टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમદાવાદની ઓળખ સમાન માણેક ચોકનું રાત્રિ ખાણીપીણી બજાર 1 મહિના માટે બંધ. અમદાવાદીઓની મનપસંદ ખાણીપીણીની બજાર માણેક ચોક એ 1 મહિના સુધી બંધ રહેવાનું છે. માણેક ચોકમાં પાણી ભરાવાની સમસ્યાને લઈને એએમસી દ્વારા ડ્રેનેજ લાઇનનું કામ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે ડ્રેનેજની કામગીરી દરમિયાન માણેક ચોકના વેપારીઓને બજાર બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે. કેનેટ લાઇનનું કામ ચાલુ હોવાથી 1 મહિનો કોર્પોરેશનથી માં કહેવામાં આવ્યું છે કે 1 મહિનો બજાર બંધ રાખવાનું, પણ એ લોકોનું એમ કહેવું બી છે કે જેટલું બને એટલું જલ્દી કામ પતાવી અને બજાર પાછું યથાવત ચાલુ રહે એ પ્રોસેસમાં કામ થશે. પણ કાલથી મહિનો સુધીનું બંધ છે બજાર અમારું, એવું અમને કહેવામાં આવ્યું છે. આમાં મ્યુનિસિપલ ડ્રેનેજ કામ કરી રહી છે, વારે ઘડે પાણી ભરાતા હોય છે, એવી કંઈ મ્યુનિસિપાલિટીનું જાણમાં છે, એ લોકો કામ કરી રહ્યા છે. સારું છે, પબ્લિકનું કામ છે, સારું કહેવાય કે ફટાફટ જલ્દી કામ થઈ જાય તો વધારે સારું છે. એટલે અમે આશા રાખીએ કે જે રોજીરોટીનો પ્રશ્ન છે જેમ બને તેમ વહેલું કામ થાય એટલે વધારે સારું ગણાય. માણેક ચોક એ માત્ર ખાણીપીણીની બજાર જ નથી, તે અમદાવાદની એક અનોખી ઓળખ પણ છે. દેશના સેલિબ્રિટીઝ હોય કે વિદેશથી આવતા પર્યટકો માણેક ચોકના સ્વાદે સૌને ઘેલું લગાડ્યું છે. ત્યારે અમદાવાદની આ ઓળખ જળવાઈ રહે તે માટે આ ઝડપથી કામગીરી કરવામાં આવે અને માણેક ચોકને ફરી ધમધમતું કરવામાં આવે તેવી વેપારીઓની પણ માંગણી છે. આમ તો 1 મહિનો એ બહુ વધારનો સમય છે, થોડોક ઓછો એમને આ લોકોને બી થોડી તકલીફ પડે, એમને બી બિઝનેસ ના થઈ શકે, એટલે 15-20 દિવસની આસપાસમાં પતી જાય તો વધારે સારું છે. એમ મતલબ આમાં તો એવું છે કે મહિનો કહે છે પણ 20 દિવસમાં પતાવવાનું કહે છે. હવે જે આગળ થાય એ લોકોના હાથમાં જ છે, અમારા હાથમાં તો છે નહીં. એમાં બજારને ઘણું નુકસાન થશે. નાના નાના માણસો કામ કરે છે એ લોકોની રોજગારમાં બી અસર પડશે. જે મજૂર છે વર્ગ એ લોકોને બહુ નુકસાન થશે.